એચએમપી વાયરસ. પેનિક થવાની જરૂર નથી, પણ કાળજી રાખવાની જરૂર છે. अबे जल्दी बोल, कल सुबह पनवेल। એચએમપી વાયરસ એ કોઈ નવો વાયરસ નથી, પણ 2001માં ઓલરેડી ડિસ્કવર થયેલો વાયરસ છે, જેનું સંક્રમણ શિયાળાની ઠંડી સિઝનમાં થોડું વધી જાય છે. હવે આ વાયરસના ઇન્ફેક્શન થવાના લક્ષણો શું હોય છે? આ વાયરસ અપર અને લોઅર રેસ્પિરેટરી ટ્રેકને ઇન્ફેક્ટ કરે છે, જેના લીધે શરદી, ખાંસી, તાવ, ગળામાં કન્જેશન થવું, દુખાવો થવો કે બોડી એક થવું આ લક્ષણો જોવા મળે છે. 5 વર્ષથી નાના બાળકો અને 65 વર્ષથી મોટા લોકો તેમજ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટ્સ એટલે કે જેમને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી બીમારી છે કે બીજા કોઈ મેડિકેશન્સ ચાલે છે તે લોકોમાં સંક્રમણ થોડું વધારે જોવા મળે છે. હવે આ વાયરસથી બચવા માટે થોડી ઘણી બાબતોનું કાળજી રાખીએ. જો તમને શરદી, ખાંસી જેવા કોઈપણ લક્ષણો જણાય છે તો તરત જ તમારા નજીકના ડૉક્ટરને કન્સલ્ટ કરો અને પ્રોપર મેડિકેશન્સ ચાલુ કરો અને સાથે સાથે પ્રોપર હાઇજીન મેન્ટેન કરો, એટલે કે હેન્ડવોશ બરાબર કરો. બને ત્યાં સુધી માસ્કનો ઉપયોગ કરો. ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળો. ઘરમાં કોઈને શરદી, ખાંસીનું ઇન્ફેક્શન છે તો તેમનાથી થોડું ડિસ્ટન્સ મેન્ટેન કરો અને જ્યારે પણ ખાંસી આવે કે છીંક આવે તો મોં આગળ રૂમાલ રાખો. હવે આ વિડીયો એ લોકોને શેર કરી દો જે આ વાયરસને લઈને બહુ પેનિક થાય છે અને ગભરાઈ જાય છે, અને પેજને ફોલો કરી દો. બાય બાય.